અય બાપા આયેલ તો બોલો ને આટલામાં દારૂ કોણ વેચે છે? દારૂ ઈ નામ તો મેં પહેલી વાર સાંભળ્યું. ઈ હું કેવાય? હા શું કેસ ને? હા લે શેઠ બે મને એવા લાગે છે દેશી લઈ આવું કે ઇંગ્લિશ? આ ભાઈ ગયો છે કે બમરાળો? ભાઈ બંધ કાલથી દારૂ પીવાનું બંધ કરી દેવું છે હો. अच्छी बात कही. કેમ? મને મારા છોકરાની ભવિષ્યની ઉપાધિ થાય છે અને ઓમે ઘરે જાવ તો હામણી લઈને વાહે દોડે છે. अच्छा. થોડુંક પાણી નાખ તને સડી ગયું છે. ના ના મને કાંઈ છેડ્યું નથી. ડોફા તારા લગ્ન ક્યારે છે? અરે યાર આ તો બહુ ગરમ છે. સોરી હો ભાઈ. કાયલા એકલા ખાસ મને તો દે. પણ ભાઈ મારી વાત. પણ ભાઈ તું મારી. એલા ભાઈ તું મારી વાત તો. અરે અરે. હા બોલ હવે શું કહેતો તો? અરે આ મોમોસ નતા ખાવાના હેઠે પડી ગયા તા હું સાઈડમાં નાખવા જતો તો ઈ બધાય તું ખાઈ ગયો. એ તો મારો દી બગાડી નાખ્યો. એક તો નવી ગાડી લેવા જતો તો ને કઈ લેવી ઈ હજી ખબર નથી. અરે ભાઈ ગાડી તો HF ડિલેક્સ જ લેવાની હોય. હાલ તું મારા ભેગો હીરોના શોરૂમમાં. એલા ભાઈ રાહ કોની જોવે જલ્દીથી ઉચકાવતારી નવી ગાડીનો પડદો. એલા ભાઈ તે મને આ કયું બાઈક લેવડાવ્યું? અરે આ છે હીરો મોટો કોકનું HF ડિલેક્સ બાઇક. એવું બધું આમાં શું આવે? આમાં 2 મિસાલ માઇલેજ અને 2 જોડ મજબૂતી આવે છે. હું વાત કરસ? અને આમાં દમદાર પાવરની સાથે ઓછો મેન્ટેનન્સ ખર્ચ. તો સારું કહેવાય ભાઈ. અને આમાં હાવ ઓછું ડાઉન પેમેન્ટ 7,999 થી ચાલુ. એમને આની કિંમત શું? અને આની એક શોરૂમ પ્રાઇસ 65,100 થી શરૂ. વાહ ભાઈ વાહ. અને એમ નહીં બીજું કઈ ડિસ્કાઉન્ટ આમાં અલગથી મળે? અને ખાસ વાત તો એ કે દૂધ મંડળી ગ્રાહક માટે 2500 રૂપિયા ડિસ્કાઉન્ટ તો મળશે જ. ભાઈબંધ હોય તો તારા જેવો હો, મારા કલેજા. તે મને આ બાઈક લેવડાવ્યું. તો તમે પણ વસાવો નજીકના હીરોના શોરૂમમાંથી HF ડિલેક્સ બાઇક. હીરોનો ભરોસો 2 મિસાલ માઇલેજ. બોલ ભાઈ ક્યાં જવાનું હતું? એટલે તું કેટલી વાર લગાડે હું તારી ક્યારનો રાહ જોઉં છું. એટલે ભાઈ મારે થોડું કામ હતું. 1 કલાક તે મોડું કર્યું. આપણે એક જગ્યા દાન કરવા જવાનું હતું. તો હાલ જાતા આવીને દાન કરતા આવી. આમ તો જો ટાવર તો જો કેટલા બધા માર્યા અહીંયા. મોબાઈલ વધી ગયા ને એટલે ટાવર એ વધી જાય. હાલ હવે આપણે પૈસા ક્યાં ગયા? એટલે ભાઈ મને શું ખબર? 1 વર્ષથી હું જેટલું કમાણો હતો ને એમાંથી 5% મેં કાઢ્યા હતા દાન કરવા હતું. ઈ પૈસા હતા. એવું હે ભાઈ? તો તારે ધ્યાન રખાય ને, પૈસા હાચવીને રખાય. કાંઈ વાંધો નહીં. કોઈ ગરીબ માણસને પૈસા મળી જાય છે ને તો ભગવાન એનું સારું કરશે. અને કોકે મારી પાસેથી પૈસા ચોરી રહી છે ને એનું ભગવાન ક્યાંય સારું નહીં કરે. આના પૈસા આપી દઉં, ખાલી ખોટી હાઈ નો લેવાય. ધ્યાન રાખતો હોય તો અરે તારા પૈસા માં પડી ગયા તો હું હારો માણા કહેવાય તને પાછા આપી દીધા મેં. થેન્ક યુ હો ભાઈ જે મને પૈસા પાછા આપ્યા ને એટલે. આ તો મારો પગાર એમાંથી 5% રહ્યા ને એ મારે દાન કરવાના છે અને બીજા પૈસા રહ્યા ને એનું મારે બાઇક લેવાનું છે. ખોટું બોલેસ, ભગવાન તારું હારું નહીં કરે. ખોટું ક્યાં બોલ્યો? આમાંથી 5% નું આપણે દાન કરવાનું જ છે. હાલ આપણે હાટું પેલા આપણે બાઇક લેતા આવી. નીકળામ ઘરની બહાર. આલે આ લેતો જા. કાઈ કામ ધંધો કરવો નથી, મફતના રોટલા જ તોડવા છે. હા ભાઈ આ જાવ છું હું પૈસા વાળો થાવ તે દીધા ઘરમાં પગ મૂકીશ. મારી હામો થસ, મારી હામો. નીકળામ. આ ઠેલો બેલો લઈને કઈ બાજુ ભાઈબંધ? કાઈ નહીં જોને મારા બાપાએ ઘીરેથી મને કાઢી મૂક્યો ને જેમ ફાવે એમ કહે છે એટલે હું હવે જાઉં છું સુરત. સુરત? હા ને મારો 50,000 રૂપિયા પગાર નક્કી કર્યો છે અને 2 કલાક કામ કરવાનું અને આખો દી જલસા કરવાના અને સાંજે તો પાર્ટી કરવાની. એમ? મોજે મોજ. તને તાર બાપા ખારા થાય છે ને? હા યાર બહુ કે છે. તો તું હાલ લે મારી ભેગો. હા લે હું ફોન કરી દઉં. હાલો બાપા મારો 50,000 પગાર થઈ ગયો છે. હું જાઉં છું બહાર. હવે હું મોટો માણસ થઈને આવીશ. હવે મને ફોન બંધ ન કરતા. હાલ હાલો. બટા તું ઘરે વી આય. તું હાવ બેહીશ ને તોય તને કોઈ દી કાઈ નહીં કહું પણ તું ઘરે વી આય. હા બાપા મારા પપ્પાને ફોન આવ્યો મને ઘીરે પાછો બોલાવી લીધો છે. હું જાઉં છું. એક છોકરીને મેં નંબર આપ્યો હતો ને મને મળવા આવવાની છે. ઈશ્વરિયા રોડ ઉપર તો હું આવી ગયો પણ એનો ફોન નો આવ્યો હજી. આવી ગયો. હાલો હેલો, હું અહીંયા પહોંચી ગયો ઈશ્વરિયા રોડ ઉપર. હું ઈશ્વરિયા રોડ ઉપર પહોંચી ગઈ છું. તમે ક્યાં છો? અરે રોડ ઉપર જ છો એક્ઝેક્ટ હું. હું પણ રોડની બાજુમાં જ હાલી જાઉં. તમે તો ક્યાંય દેખાતા જ નથી. પણ તમે ક્યાં પહોંચ્યા હો ને કેવા કલરના કપડા પહેર્યા છે? મેં ગુલાબી કલરની સાડી પહેરી છે. અરે અહીંયા ઈશ્વરિયા પોસ્ટના ગેટની નીચે જ ઊભો હો. હું પણ ઈશ્વરિયા પોસ્ટ ગેટ નીચે જ ઊભી છું. પણ મને તો ક્યાંય દેખાતા નથી. અરે કોક કાળો માણસ ફોનમાં વાત કરે એની બાજુમાં જ ઊભી છું. એક તો હું આટલી રૂપાળી અને આ કાળિયાને ક્યાં મળવા આવી ગઈ? હે ભગવાન તમારે મને જ કાળો બનાવો તો આજે હલવાઈ ગયો હું. એની પાસે ફોન કયો હે? આવ તો જોવા દે તો. હું તમારા માટે આઈફોન લઈ આવ્યો હો. ઓહ વાવ, આઈફોન. તમે તો કાળા નથી હો, તમે તો ચોકલેટી બોય છો.
હે ભગવાન, તમે તો મારી લાજ રાખી દીધી હો. ચોકલેટી બોય. આ ભાઈ તમારો ફોન આપો ને, ફોન કરવો છે મારે. હાલ્યો હાલો, હા બોલ. લપ કરવી એમ? અહીં આવતો રહે મારી ભાઈ, આવતો રહે, અહીં આવતો રહે તું. ક્યાં હો? ક્યાં છે ભાઈ આપણે? અટલ સરોવરના મેન ગેટે ભાઈ. અટલ સરોવરના મેન ગેટે ઉભો હું. કપડા મેં બ્લેક શર્ટ અને ક્રીમ પેન્ટ પહેરેલું છે. પણ ભાઈ ઈ તો હું હોઉં. તું શાંતિ રાખ ને ભાઈ. હાઈટ મારી 7 ફૂટ છે, 7 ફૂટ. પણ ભાઈ ઈ તો હું હોઉં. તું શાંતિ રાખ ને ભાઈ. હા તું ફટાફટ આવ ને, રાત જોઉં તારી હું. હા ભાઈ તમારે લવ કોની આરે થઈ હતી ને તમે ફોન કોને કર્યો તો હવે મને બીક લાગે છે. પેલા રાજકોટ માંથી કોઈ ગુંડો હતો યાર, નામ નતો આપતો. તું બીવેસ કા પણ હું તો ઉભો હો. ભાઈ તમે મારા નંબર માંથી ફોન કર્યો ઈ લોકો અહીંયા આવી સીધો મને જ મારશે. હું જાઉં. હું તો અહીંયા ઉભો હો પણ હવે ભાઈ. અરે ભાઈ તમે મારું ક્રીમ પેન્ટ ને બ્લેક શર્ટ નું કહી દીધું, હું જાઉં છું. એટલે આવડો મોટો હું અહીંયા ઉભો, તું હું કામ બીવેસ અરે પણ ભાઈ ઈ મને મારશે, હું જાઉં છું. જોયું ને, ભાગી ગયો ને. હું તો ખાલી મસ્તી કરતો હતો, મેં કોઈને ફોન નતો કર્યો.